કાકા અને જયદીપ બંને તંદુરિયા મોકલ્યા છે. જો તમે પાણીની બોટલ અને થમ્સઅપ અને આપણે સાથી મિત્રો જો તમે કમ્પ્લીટલી આરામ પર રૂમ રાખીએ તો પણ આરામ કરે. જો ઉત્તરકાશી, ચંપા, ગંગોત્રી વ્યૂઝ પોઈન્ટ જોઈ લો તમે. જાતે જાતે નજારા જો મિત્રો, બહુ જોરદાર નજારો ને. ઉત્તરાખંડ તમે ચારધામની યાત્રામાં આવો ત્યારે આવો, પણ હાલ તો નજારા જુઓ. મહાદેવનો બોલાવો થયો છે અમારે તો. મહાદેવે બોલાવ્યા છે. જો મિત્રો અહીંયાની હોટલો પણ કેવી છે. પહાડ, વાદિયા, વળકો બહુ જોરદાર છે અહીંયા. વિગતની સાઈડ પર લાવો તો હાલ ઉતારી કોઈ સાઈડમાં દબાવવાની. 2 મિનિટમાં તો ખાલી મિત્રો એક સુંદર નજારો બતાવું તમને. જોઈ લો સુંદર નજારો. જો તમે એક અદ્ભુત નજારો. અત્યારે બપોરનો સમય છે મિત્રો, તો પણ લોકેશન બેસ્ટ દેખાઈ રહી છે. જો મિત્રો ખરેખર બહુ જ સુંદર નજારો છે. અરે ગીત કેમ ચાલુ રાખે? એ બંધ કરે, ચાર બંધ. મિત્રો જો બેસ્ટ નજારો છે, સુંદર. ये पहाड़े, ये वादिया, ये नेचरल लोकेशन चलो बेस्ट છે. જો જો ફોટાના શોખીન. સમજો રસ્તો કેટલો સરસ છે. બાબુ જેવું દેખાય જેવું વસ્તુ જો મિત્રો બહારનો નજારો
જલ્દી જલ્દી પેલા લઈ લીધી જલેબી. લો તો મિત્રો કમ્પ્લીટ આપણે એટલે બારે ખાલી હોટલનું લોકેશન લેતા આવો. ચાલુ જ વિડીયો. ચલો જલેબી આ ગઈ ગાઈસ. ચલો આવી જાઓ જલેબી ખાવા. તો અહીંયા જલેબી રેસ્ટોરન્ટ હાર્ટ ટુ હાર્ટ મસ્ત ફાવડામાં હોટલ છે. જલેબી દેખાણી તો ખાવાની ઈચ્છા થઈ, ફાઇનલી લઈ લીધી. ચલો હવે જલેબી ખાતા ખાતા આગળની ટ્રીપ કરીએ. કેટલા લાયા ભાઈ જલેબી? જલેબી તો 60 રૂપિયાની જ લાયા છે. કામ પટી જાય જેટલો. અચ્છા, આપણા નસીબમાં આટલી જ હતી એમ. જલેબી બનાવી બોલો. કાલે આવજો એમ કીધું. કાલે મને પતંજો ખાલી. જો અહીંયા આપણે કેવું સેફટી છે, એક ડીશ આપી છે ને પત્તું આપી છે. કઈ કશાનું પાન છે ખબર નહીં આપણને. માટે રાખજો, હું વિડીયો બનાવી દઉં પહેલા. કઈ કામ કરો, શેપિંગ કરો. વીરજી જો આરો જયદીપ જો 4 કઈ જાય પેલા. જયદીપ 100 રૂપિયા કાઢામ જરા તું જયદીપ. એ ખાઈ જા મિત્રો. તો વધારે એટલે કે આપણે જો ખબર અમુક જગ્યાએ જલેબી કેવી હોય તો વધારે ગાડી હોય અને નોર્મલી તો કમ્પેર જો આ પત્તો અરે ફૂલ જો હોય ને ઝૂમ કરજો. તો જુઓ મિત્રો, અહીંયા પહાડી ઇલાકામાં વીજળી વ્યવહાર માટે આમ તો તાર ને બધું છે, ગવર્મેન્ટે બધું મેનેજ કર્યું છે, આ બાજુ પણ ડેવલપ કર્યું છે, પણ તો પણ અહીંયા સોલારની વ્યવસ્થા અહીંયા લોકલ પબ્લિકે કરી છે એમના માટે. બહુ સારું કહેવાય. એમને વીજળીની જરૂરિયાત થોડીક વધારે છે ખેતી માટે કે કંઈ બીજી કાર્ય માટે. એમને બહુ સારું એવું મેનેજમેન્ટ કર્યું છે પોતાની રીતે. ગંગોત્રી જઈ રહ્યા છે. પહેલું સ્થળ અમારું ચારધામનું. હજી દૂર છે અમારાથી 207 કિલોમીટર જેટલું દૂર છે. હજી ત્યાં પહોંચતા સાંજ પડી જશે. જો રસ્તામાં કેટલા જોરદાર મસ્ત સરસ ઝાડ આવે છે, એના ફૂલ પણ કેટલા મતલબ સારા અને સુંદર છે. તો બસ હવે ફટાફટ ગંગોત્રી પહોંચી જઈએ. ત્યાં આરામ કરીને પછી ગંગાના દર્શન કરવા નીકળીશું. ત્યાં ગંગા ઘાટ પર એ પણ તમને બતાવીશું આગળ. જો આ બીજું આવ્યું અહીંયા ઝાડને ખબર નહીં શું કહેવાય, પણ બહુ જોરદાર કલર મસ્ત છે. હા, બહુ મસ્ત કલર. પર્પલ કલર કહેવાય. પર્પલ, હા પર્પલ કલર, લાઇટ પર્પલ કલર. હા, બહુ સારું છે. વળાંક જુઓ મિત્રો, કેવા વળાંક છે. થોડીક શોપ અને ગંગોત્રી બાબત હતું જો મિલેલું ને. બરોબર. ચંબા ટેહરી. વ્લોગ માટે બોલી શકો જો મૂકો છો એને બધું એક નંબર. ખરેખર આ બધું વાળું બહુ કહેવાય ભાઈ. ના ગમે તો સર કઈ દઈશ સર્વાઈવ કરવું આવી જગ્યાએ નહીં. આ લોકો ના રહ્યા છે. અમુક ટાઈમે તકલીફ તો પડતી હોય. સામે ચલો સરસ ચોમાસા બહુ સરસ મંદિર પણ છે. જો મંદિર ચંબા ટનલ આવી ગઈ છે. ચંબા ટનલ નામ છે. ચંબા ટનલ. અરે ભાઈ સાહેબ, ટનલ નહીં કેનલ નહીં.
ગવાર કઈ કે क्या डाला है वो क्या मैं किधर क्या ना आई તેરી બાર ની રાડો પર कर કેટલા મીટર ને કેટલા કિલોમીટર કેટલા મીટર ને છે 8 किलोमीटर में से लगभग ઓ 8 કિલોમીટર ફેંકવાનું મીટરની વાત બંધ ચાલે. अरे मीटर- જયદીપ मीटर- બહુ મોટી મોટી ફેંકે છે તો જયદીપ બોલે એક અલગ જ ટ્રસ્ટ દુનિયા લાગે લાગવાની ને. એના ઉપર ये बर्फ आयो શું આવશે बर्फ पड़े आयो ये अगला वीडियो में દુનિયા બીજી દુનિયામાં આવી જા ઉપર લે વોટ અ બ્યુટી વોટ અ બ્યુટી ચમ पता है फोन आ गया अंदर नहीं अंदर रंग फोन- में मुझको બસ સામે લે સામે આ મફત જો મસ્ત લાગે લાઈવ ના હોય યાર અરે આમાં પણ મસ્ત ના સામે એ બરોબર અમારે ત્રણ ચાર કલર અલગ અલગ છે